હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ક્રિમિનોલોજી ગ્રુપમાં પ્રિવિલેજ ક્લાસ ડિવિયન્સ સબ્જેક્ટમાં ગ્રોવર કમિશન અને દાસ કમિશન વિશે વાત કરીશું. સૌ પ્રથમ તો આપણે એ ડિસ્કસ કરીએ કે જે કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ 1952 અંતર્ગત પબ્લિક ઇમ્પોર્ટન્સના જે કેસીસ હોય છે એ કેસીસને રિઝોલ્વ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ સેક્શન 3 ઓફ ધી એક્ટ સ્પેશિયલ કમિશન ઇન્ક્વાયરી માટે અપોઇન્ટ કરે છે. ઓકે, દેટ ઇઝ કન્સિડર્ડ એઝ કમિશન. સો ધ અધર કમિશન્સ, ચાગલા કમિશન and other commissions have also been appointed under the Commission of Inquiries Act, and we will talk today on Das Commission and Grover Commission. So first of all, we will discuss on the Grover Commission. So Grover Commission is appointed by the central government for a chief minister of a state who has done nepotism, એટલે કે સગાવાદ એમણે કર્યા હતા ડ્યુરિંગ ધી ટેન્યુઅર ઓફ ધી સીએમ. ઓકે, તો આ સગાવાદને કારણે એણે ઘણું બધું કરપ્શન કર્યું હતું. તો આ કરપ્શનના કેસમાં ઇન્ક્વાયરી કરવા માટે ગ્રોવર કમિશન અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. બરાબર, જોઈએ આપણે. સો ધ ગ્રોવર કમિશન ઇઝ કન્સિડર્ડ એઝ one-man commission of inquiry that was appointed under the Commission of Inquiries Act for charges against the CM, that is Chief Minister, for corruption, nepotism, favoritism, and so these particular charges were there against the Chief Minister of State of Karnataka, શ્રી દેવરાજ ઉર્સ નામના કર્ણાટકના ચીફ મિનિસ્ટરની સામે નેપોટિઝમ, ફેવરિટિઝમ અને કરપ્શનના ચાર્જીસ હતા. આ ચાર્જીસને રિઝોલ્વ કરવા માટે અથવા તો ચાર્જીસ સાચા છે કે ખોટા, બરાબર, તો આ ચાર્જીસ માટે ઇન્ક્વાયરી કરવા માટે એક વ્યક્તિના જે કમિશનની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી હતી, જે ગ્રોવર છે, જસ્ટિસ ગ્રોવર, હુ ઇઝ અ રિટાયર્ડ જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. બરાબર, તો એમની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી હતી, એના વિશે વાત કરવામાં આવી છે. તો ઘણા બધા અપોઇન્ટમેન્ટ એમણે કર્યા હતા ડ્યુરિંગ ધી ટેન્યુઅર ઓફ ચીફ મિનિસ્ટર. જસ્ટિસ A.N. ગ્રોવર, હુ હેડ ટુ ઇન્ક્વાયર ઇન ટુ વેરિયસ મેટર્સ. એમાંથી એક મેટર આપણે જોઈએ કે એમણે કઈ કઈ મેટર્સ ઇન્ક્વાયર કરવામાં આવી હતી. સો તેના માટે એન એલિગેશન containing in the memorandum which has been presented before the president, એમાંથી એક બે એક્ઝામ્પલ્સ આપણે જોઈએ છે અને બીજા એક્ઝામ્પલ્સ તમને સ્ટેટ ઓફ કર્ણાટકા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1978 સુપ્રીમ કોર્ટ SCR 2 ક્લોઝ 1 આ કેસમાંથી તમને મળી જશે. ઓકે, આપણે એક ડિસ્કસ કરીએ. સો ઘણી બધી અપોઇન્ટમેન્ટ અને ઘણા બધા પૈસા જે ઇલેક્શન માટે એમણે યુઝ કર્યા હતા એ વિષય પર તપાસ કરવા માટે ગ્રોવર કમિશન અપોઇન્ટ થયું. સો કર્ણાટકના ચીફ મિનિસ્ટર શ્રી દેવરાજ ઉર્સ દ્વારા એમના જ પોતાના ભાઈને ડી કામરાજ એઝ અ ડિરેક્ટર of the Karnataka Film Industries Development Corporation in place of Sri R.J. Robelo, Chief Secretary to the Government of India. બરાબર, એટલે એક બીજી કોઈ વ્યક્તિનું અપોઇન્ટમેન્ટ કરવામાં આવી હતી એઝ એ ડિરેક્ટર ઓફ ધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓફ ધી સ્ટેટ ઓફ ધી કર્ણાટકા. તો એના બદલે એમના પોતાના જ ભાઈને એમણે એ પર્ટિક્યુલર પોસ્ટ હેન્ડઓવર કરી. ઓકે, એન્ડ લેટર ઓન દેટ પર્સન બીકેમ ધી મેનેજિંગ ડિરેક્ટર. ઓકે, સો ધીસ ઇઝ વન ઓફ ધી એક્ઝામ્પલ. પછી બીજું એક એક્ઝામ્પલ લઈએ કે જે જસ્ટિસ ગ્રોવર દ્વારા એની તપાસ કરવાની હતી
કે ઓક્શન ઓફ ધી શોપ્સ, એક્સાઇઝ શોપ્સ હતી, એ શોપનું ઓક્શન કરવાનું હતું. ઓક્શન એટલે બરાબર કે જે શોપ્સ હતી એ શોપ્સને વેચી દેવાની, પણ એની ડેટ 2 મહિના પછી હતી. જ્યારે આ એલિગેશન્સ લાગ્યા એ મે 1977માં હતી આ ડેટ ઓક્શન કરવાની. એના બદલે ફેબ્રુઆરી 1977માં ઓક્શન કરી નાખી. અને એ ડ્યુરેશનમાં ઇલેક્શન્સ હતા. તો ઇલેક્શનમાં આ એમાઉન્ટ શોપને વેચ્યા પછી જે એમાઉન્ટ મળે એના એમાઉન્ટ ઇલેક્શન્સમાં યુઝ કરવાના હતા. તો એ પર્પઝથી આ એમાઉન્ટ યુઝ કરી હતી. સો દેટ has been done. Okay, so these were the allegations which has been proved. Okay, તો આ છે ગ્રોવર કમિશન, જેણે ઘણા બધા ઇશ્યુઝ અને એઝ એ બિંગ પોસ્ટ ચીફ મિનિસ્ટર, જે ઘણા બધા નાણાં હોય સ્ટેટમાં જે લોકો દ્વારા પોતાના ઇન્કમમાંથી ટેક્સ પે કરીને આપેલા હોય, જે પર્સનલ યુઝ તરીકે વાપર્યા છે, અને ઘણી બધી પોસ્ટમાં ફેવરિટિઝમ અને નેપોટિઝમ કર્યું છે. તો આના પર જસ્ટિસ ગ્રોવર દ્વારા તપાસ કરવામાં આવી છે, એનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. અને એના પછી આ સંદર્ભમાં સ્ટેટ ઓફ કર્ણાટકા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ થયો, જેમાં આ કમિશનને અનકોન્સ્ટિટ્યુશનલ ડિક્લેર કર્યું, એ ક્લેમ કર્યું સીએમ દ્વારા, બરાબર. બટ ધીસ પર્ટિક્યુલર કમિશન ઇઝ અપોઇન્ટેડ અંડર ધી કમિશન ઓફ ઇન્ક્વાયરીઝ એક્ટ, which is considered as a statutory body and which is constitutional as per the Indian Constitution. Okay, so that claim was rejected. Okay, and other allegations were also there. So you can see that same in the case of State of Karnataka versus Union of India case. હવે આપણે જોઈશું દાસ કમિશન. બરાબર, દાસ કમિશન પણ સેમ આવું જ છે. દેટ ઇઝ અગેન્સ્ટ ધી CM of the પંજાબ સ્ટેટ ઓફ પંજાબ. ઓકે, જેનું નામ છે, ચીફ મિનિસ્ટર હતા સરદાર પ્રતાપ સિંહ કેરોન, બરાબર. એમણે એમના ટેન્યોરમાં, ઓકે, બિંગ અ ચીફ મિનિસ્ટર, એમણે ઘણી બધી ઇકોનોમિક ડિસ્ક્રિપન્સીસ કરી અને ઘણા બધા નાણાં એમણે એમના સનને હેન્ડઓવર કર્યા બિંગ સીએમ. તો આ અંતર્ગત જસ્ટિસ દાસ, SR દાસનું કમિશન અપોઇન્ટ કરવામાં આવ્યું અંડર સેક્શન 3 ઓફ ધી કમિશન ઓફ ઇન્ક્વાયરીઝ એક્ટ. ઓકે, એમણે એમના ટેન્યોરમાં ઘણી બધી આર્થિક લાભ એમના સનને આપ્યા. તો આ અંતર્ગત જસ્ટિસ SR દાસ દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવી. So the memorandum of allegations were there and that was presented before the president by the state, and due to the same the commission was appointed of SR Das, and all the charges of economic discrepancies was proved. બરાબર, જે એમના સન માટે એમણે જે આર્થિક લાભો આપવા માટે જે આગા પાછા ટ્રાન્ઝેક્શન્સ કર્યા હતા એ બધા પ્રૂવ થયા, બરાબર. તો એમાં કમિશનમાં જસ્ટિસ દાસ દ્વારા આ બધા ચાર્જીસ પ્રૂવ કરવામાં આવ્યા હતા, એઝ વેલ એઝ ધેર વોઝ question regarding the family. Okay, that is Pratap Singh Caron family. There was a requirement of interpretation of it. So Justice Das said that this is not a deed or a statute or a legal document. This is just a memorandum. Okay, so in memorandum it is not requirement of the strict rules of interpretation. So the Justice Pratap Singh Caron will be considered as
family. So he had transferred so much money against his own, and he has handed over the economic interest in favor of his son and relatives. So this was all about the Das Commission and Rover Commission.